હેલો ખેડૂત મિત્ર, હું પંકજ ભેસાણિયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા। આજે આપણે વાત કરીએ એક પ્રોડક્ટની જેનું નામ છે જીઓગ્રીન, જે ટાટા રાલિસ કંપનીએ બનાવેલું છે। તો જીઓગ્રીન શું છે, તેના ફાયદાઓ શું છે, તેની ઉપયોગિતા શું છે અને તેનાથી શું શું રિઝલ્ટ મળે, તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ આપણે જીઓગ્રીનની। તો એના માટે એક ટાટા કંપનીએ જીઓગ્રીન નામનું ખાતર આપ્યું છે, જે બાયોલોજીકલ પ્રોપર્ટી છે જમીનની, જે જૈવિક પદાર્થ જમીનમાં જે ઘટે છે એને પૂર્તિ કરવા માટે ટાટા કંપનીએ એક જીઓગ્રીન નામનું ખાતર આપ્યું છે। જીઓગ્રીન છે એ એની અંદર શું વસ્તુ છે અને આપણે જે છાણિયું ખાતર આપણે પરંપરાગત જે વાપરતા હતા એના ઓપ્શન તરીકે એની અવેજીમાં કઈ રીતે આપણને ઉપયોગી છે, અથવા તો એનાથી આર્થિક રીતે આપણને શું ફાયદો થાય છે અને ખેતરની અંદર એનો ઉપયોગ કરવાથી શું બેનિફિટ મળે છે, એની જો વાત કરીએ તો તફાવત આપ્યા છે। છાણિયું ખાતર અને જીઓગ્રીન છે એ કઈ રીતે અલગ પડે છે અને આપણને કઈ રીતે ઉપયોગી છે। છાણિયું ખાતર આપણે ખેતરની અંદર વાપરતા હોય છે, લગભગ બધા ખેડૂતો તાજું છે એ ખેતરની અંદર નાખી દેતા હોય છે સિઝન ટુ સિઝન। તો એ અડધું કોહવાયેલું હોય છે, એની અંદર તમે કોરું કરવા માટે કોઈ રાડા કે કુવળ કે એવું કઈ નાખેલું હોય તો એ પણ સાથે સાથે હોય છે, જ્યારે જીઓગ્રીન છે એકદમ કોહવાયેલું છે। બીજું, છાણિયું ખાતર આપણે બધા જાણીએ છીએ કે એક પાકને પોષક તત્વો પૂરું પાડવા માટેનો સ્ત્રોત છે। તો એની અંદર જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે એના પ્રમાણની જો વાત આવે તો ખાલી 0.5% જેવું પ્રમાણ એની અંદર એનપીકે છે, અને જે સૂક્ષ્મ પોષક તત્વો છે એનું પ્રમાણ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, જ્યારે જીઓગ્રીનની અંદર 3:3 ના પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે, જે આપણે રાસાયણિક ખાતરના સ્વરૂપમાં બહારથી આપીએ છીએ, ડીએપી, યુરિયા, એમોનિયા। તો આ જે બધા રાસાયણિક ખાતરો છે એની જરૂરિયાત ઓછી પડશે જો જીઓગ્રીન તમે ખેતરની અંદર વાપરશો, તો ઓલરેડી એની અંદર 3% પ્રમાણમાં આ તત્વો છે જ। બીજું, સૂક્ષ્મ તત્વો પણ એમાં બહારથી ઉમેરેલા છે, એટલે બહારથી કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ જે બીજા તત્વો છે, ટોટલ જે 16 પ્રકારના જે તત્વો છે, હમણાં એક નવું તત્વોની સંશોધન થયું નિકલ, એટલે 17 તત્વો થયા। તો આ 17 તત્વોની જે જરૂરિયાત છે જીઓગ્રીન પાકને પૂરી પાડશે। ત્રીજું છે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો। કાર્બન નાઇટ્રોજનનો રેશિયો એ અત્યારની ખેતીમાં સમજવા જેવો છે, ખૂબ જ મહત્વનો છે, કેમ કે આપણને એવું હોય કે જે મોટા આંકડા લખ્યા હોય, માનો કે કોઈ દવાની બોટલની પાછળ 70% પ્રમાણમાં ઝેર લખ્યું હોય તો આપણને એમ થાય કે આમાં તો 70%, તો આપણે એને સારું કહીએ, પણ કાર્બન નાઇટ્રોજન રેશિયો જેટલો ઓછો એટલો ખેતરની અંદર બેનિફિટ વધારે। જીઓગ્રીનનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 10:1 છે, જ્યારે છાણિયા ખાતરની વાત કરીએ તો એનો કાર્બન નાઇટ્રોજન રેશિયો 25:1 જેવો હોય છે। કાર્બન નાઇટ્રોજન રેશિયો એટલે કોઈ પણ ખાતરનું કોહવાવાનું પ્રમાણ, કેટલું સડેલું છે, કેટલું કોહવાયેલું છે, એ તમે એના ઉપરથી નક્કી કરી શકો। આપણે બધા જાણીએ છાણિયું ખાતર લગભગ કાચું હોય તો એના ઉપર કોઈ પાક છે ઉગી શકતો નથી। માનો તમે છાણિયા ખાતરની ઉથરેટી કરો તો એના ઉપર કોઈ પાકનું ઉત્પાદન લઈ શકો નહીં। ધીમે સડકી જાય, એમાં રેતી મિક્સ કરો અને એકદમ કોહવાઈ જાય પછી એમાં કોઈ વસ્તુ થઈ શકે। જ્યારે જીઓગ્રીન છે રેડીમેડ 10:1 નો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે, એટલે એકદમ કોહવાયેલું છે, જેવું તમે ખેતરમાં નાખશો કે ઝડપથી જ પાકને એના અંદર કામ કરવાનું શરૂ કરી દે છે। છાણિયા ખાતરની અંદર એવી પણ કહેવત છે કે આ વર્ષે નાખ્યું એ છાણિયું ખાતર આ વર્ષે કામ કરતું નથી, એ કોહવાય અને એના પછીનો જે પાક તમે વાવો એમાં જનરલી કામ કરતું હોય છે। જ્યારે જીઓગ્રીન તમે જે તે પાકમાં નાખો, માનો કે અત્યારે ઊભા કપાસમાં તમે જીઓગ્રીન આપશો તો પણ એ તમને એની એ સિઝનમાં એનું જે વળતર છે આપશે, ઝડપથી સૂક્ષ્મ તત્વો છોડને આપવાનું કામ કરશે। છાણિયા ખાતરમાં ધીમે તત્વો મળશે। બીજું, છાણિયું ખાતર છે એ નિંદામણ છે, બીજી કોઈ નુકસાનકારક ફૂગ છે અને જીવાતો છે એનો ઉપદ્રવ થવા માટેનું મેઇન કારણ છે, કેમ કે કાચું છાણિયું ખાતર હોય તો એના અંદર ફૂગ પણ ઉગી નીકળે છે। તમે કોઈ પશુને છારામાં નિંદામણ ખવડાવ્યું હોય સીધા પાડેથી, તો એના જે બીજ છે પશુ ખાય
તો એ પણ એક નિંદામણના સ્વરૂપમાં ખેતરની અંદર ઉગી નીકળે છે. એટલે છાણિયા ખાતરમાં સૌથી મોટો પ્રશ્ન આપણને નિંદામણનો રહેતો હોય છે. જ્યારે જીઓગ્રીન છે ફેક્ટરીની અંદર સ્ટરીલાઇઝ કરેલું, પ્રોસેસ કરેલું ખાતર છે. એની અંદર કોઈ પણ જાતના નિંદામણના બીજ કે કોઈ જાતની રોગવાળી નુકસાનકારક ફૂગ અને કોઈ પણ જાતની જીવાત એની અંદર છે નહીં. એકદમ સ્ટરીલાઇઝ છે, એકદમ પ્યોર છે. તો આ રીતે જીઓગ્રીન છે એ છાણિયા ખાતર કરતા આપણને બેનિફિટ છે, એના ફાયદાકારક છે. એના પ્રમાણ માપની વાત કરીએ તો તમે 1 એકરની અંદર જીઓગ્રીન છે 500 થી 1 ટન સુધી તમે એનો વાપરી શકો છો. અમારા વૈજ્ઞાનિકો એવું કહે છે કે જીઓગ્રીનની એક બેગ છે 1 ટન છાણિયા ખાતર જેટલું કામ કરે છે. 1 ટન એટલે તમે એક ટ્રેક્ટરની મોટી ટ્રોલી ભરી અને ખેતરની અંદર નાખો તો એટલું છે એક બેગ જે 50 કિલોની છે એટલું કામ કરશે. એટલે બધાને સમજાય એવું છે અત્યારે જે છાણિયા ખાતરની જે ખેતર સુધી પહોંચાડવાનો જે ખર્ચો છે અથવા તો જે મળવાની જે અવેલેબિલિટી છે, ઉપલબ્ધતા છે, એકદમ ઓછી છે. બહારથી લાવવું પરવડે એમ નથી, ખર્ચાળ છે. જ્યારે જીઓગ્રીનની 50 કિલોની બેગ છે આપણે ઇઝીલી ખેતર સુધી લઈ જઈ શકીએ. ઇઝીલી તમારા નજીકના એગ્રોમાંથી તમને ઉપલબ્ધ છે અને જે એનો ખર્ચ છે એ પણ છાણિયા ખાતરની સાપેક્ષમાં એકદમ ઓછો છે. તો આ રીતે જીઓગ્રીન છે છાણિયા ખાતર કરતાં ખૂબ જ લાભકારક છે અને એનો બેસ્ટ ઓપ્શન છે એની અવેજીમાં. જીઓગ્રીનના ફાયદાઓની વાત કરીએ તો સાથે સાથે લગભગ બધી વાત થઈ ગઈ છે. એ છતાં પણ જે મહત્વના જે વાત છે એ કરીએ તો જમીનની અંદર જે ભેજ ધારણ શક્તિ છે વધારવાનું કામ કરે છે. ખાસ કરીને ડુંગળી જેવા પાકની અંદર ઉપયોગ કરો તો છેલ્લા આપણે 3-4 વર્ષથી ડુંગળીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સુકારાનો પ્રોબ્લેમ પણ અનુભવ કરીએ, જે જમીનજન્ય ફૂગના લીધે જોઈએ છે, જે આપણા વિસ્તારની અંદર બાફિયાના નામે ઓળખીએ છીએ. તો આજે જે ફૂગ છે એ જમીનજન્ય છે. એ કોઈ પણ બહારથી જે વસ્તુ નાખી, માટી અથવા ખાતર અથવા તો જે આગળના પાક છે એના અવશેષો છે એમાંથી આ ફૂગ છે એ જમીનની અંદર દિવસે દિવસે વધતી જાય છે અને આવા સિરિયસ પ્રોબ્લેમો પાકની અંદર આપણે અનુભવ કરતા રહ્યા છીએ. તો જીઓગ્રીન છે આવી જે જમીનજન્ય ફૂગો છે એનાથી પણ આપણને બચાવે છે, કેમ કે પ્યોર છે એટલે બહારથી કોઈ વસ્તુ આવવા દેશે નહીં. દુષ્કાળની પરિસ્થિતિ હોય, માનો કે આ વરસાદનું પ્રમાણ વધારે છે પણ જ્યારે વરસાદની ખેંચ હોય ત્યારે પાકને એ ભેજ આપી અને એને ટકાવી રાખવાનું કામ કરે છે. જમીનની બંધારણ સુધારવાનું કામ કરે છે, જે ખૂબ જ મહત્વનું છે. જીઓગ્રીન જે ખેડૂતોએ વાપર્યું છે એ લોકોના અનુભવની વાત કરીએ તો જે ભાગમાં જીઓગ્રીન નાખ્યું છે, માનો કે 5 વીઘાનું ખેતર છે 2 એકરનું, એમાં 1 એકરમાં કોઈ ખેડૂતે જીઓગ્રીન વાપર્યું છે અને 1 એકર છે એ એમનેમ છે ડુંગળીનું વાવેતર કર્યું છે. ડુંગળી નીકળ્યા પછી જ્યારે ખેતી કરવામાં આવે તો એ ખેડૂતોના જ અનુભવ છે કે જેમાં જીઓગ્રીન વાપર્યું છે એમાં જે સમય લાગ્યો ખેડ કરવાનો એ જેમાં નથી વાપર્યું એના કરતા ઓછો છે. એટલે જમીન છે એ પોચી ભરભરી બનાવશે, એટલે ઓટોમેટિક છે એ તમારું ટ્રેક્ટર છે કે એની ખેતી છે એકદમ ફ્રી થશે, ઓછા સમયમાં પણ ખેતી થઈ શકશે. આ ખેડૂતોના અભિપ્રાય છે અને અનુભવ છે. કોઈ ખેડૂતોને એવું માહિતી વધારે જોતી હોય તો મારી પાસે ઘણા બધા જીઓગ્રીન વાપરેલા ખેડૂતોના કોન્ટેક્ટ નંબર પણ છે. તમે એના પાસેથી પણ માહિતી મેળવી અને વધુ વિગતવાર જાણી શકો છો. આ સિવાય જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે. પાકની અંદર જીઓગ્રીનનો જો ફાયદાની વાત કરીએ તો પાકનો વૃદ્ધિ વિકાસ છે ઝડપી કરે છે. ભેજ ધારણ શક્તિ હોવાને લીધે ઓછા પિયત આપશો તો પણ તમને બેનિફિટ પાકની અંદર પૂરેપૂરો મળશે. પાકની જે ગુણવત્તા છે, જેની ક્વોલિટી છે એ સુધારો કરે છે અને એનું ઓવરઓલ ઉત્પાદન છે એ પણ વધારવાનું કામ જીઓગ્રીન કરે છે. હવે પ્રશ્ન થાય કે ડુંગળીની અંદર કઈ રીતે વાપરવું? તો ડુંગળીની અંદર તમે જેમ ફોટોમાં જોવો છો એ પ્રમાણે ડુંગળીનું દાણા છાંટ્યા પછી એને છાટણી કર્યા પછી તમે જીઓગ્રીન ઉડાડીને ક્યારામાં વાપરી શકો છો. એ સિવાય કળી ચોપા પછી પણ ઉપરથી તમે આ રીતે વાપરી શકો છો. ઓર્ગેનિક છે એટલે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ કળી ઉપર આવશે
નહીં. રોપ ચોપ્યા પછી પણ તમે આ રીતે ક્યારાની અંદર છાંટીને આપી શકો છો. 500 કિલો પ્રતિ એકર પ્રમાણેનું માપ છે. 50 કિલોની બેગ છે એ માર્કેટની અંદર અવેલેબલ છે. જે પણ ખેડૂતોને જીઓગ્રીનની જરૂરિયાત હોય એ મીટિંગ પૂરી થાય પછી હું કોન્ટેક્ટ નંબર આપીશ, તો કોન્ટેક્ટ નંબર લઈ લેજો અને બુકિંગ કરાવવું જરૂરી છે. કેમ કે એની અવેલેબિલિટી તમારા એરિયા સુધી પહોંચાડવા માટે થોડી ડિફિકલ્ટ છે. અત્યારે બધા માર્કેટની અંદર એનો ઉપયોગ થઈ રહ્યો છે, તો ટ્રાન્સપોર્ટેશનને એના ટાઈમસર મળવા માટે એનું બુકિંગ છે એ ખૂબ જ જરૂરી છે. તો મારો નંબર મીટિંગ પૂરી થાય પછી લઈ લેજો અને બુકિંગ છે તમારી જરૂરિયાત પ્રમાણે આપશો તો અમે જીઓગ્રીન છે તમને જે તે જગ્યાએથી પહોંચતું કરશું. તો આ થઈ જીઓગ્રીનની વાત. આજે આપણે વાત કરી જીઓગ્રીન ખાતરની, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા અન્ય મિત્રને પણ શેર કરવાનું ભૂલશો નહીં.